નમસ્કાર મત્સ્યપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો ઉછેર કઈ રીતે કરવો અને મત્સ્યપાલન વ્યવસાયમાં આ સોલ્જર ફ્લાય લાર્વા છે એનું શું મહત્વ છે એ વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ. અને આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર આરબી વાળા સાહેબને. ડોક્ટર વાળા સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટીની નવસારી ખાતેની ફિશરી સાયન્સ કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ મત્સ્યપાલન વિષયના નિષ્ણાંત છે. તો આપણે ડોક્ટર વાળા સાહેબને વિનંતી કરીએ કે આપણા મત્સ્યપાલકોને બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો ઉછેર અને મત્સ્યપાલનમાં તેનું મહત્વ આ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર આરબી વાળા. થેન્ક યુ. નમસ્કાર ખેડૂત મિત્રો. આજના ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં એકનો ટોપિક છે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો ઉછેર અને તેના મત્સ્યપાલનમાં તેનું મહત્વ શું છે. એના માટે આજે નાની એવી એક સંક્ષિપ્તમાં આપણે માહિતી મેળવશું. પહેલા તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું ડૉક્ટર રાજેશ બી વાળા, મદદનીશ પ્રાધ્યાપક, કોલેજ ઓફ ફિશરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી નવસારીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. ઇન્ટ્રોડક્શનમાં જોતા શા માટે જરૂરી છે, મેં કે દિવસે ને દિવસે ઘણા બધા વસ્તુ પ્રોબ્લેમને આપણે બધી વસ્તુ કે ફેસ કરતા છે. પહેલો પ્રોબ્લેમ આપણે જે અત્યારે જોઈએ છીએ એ શું છે કે એન્વાયરમેન્ટમાં અત્યારે કન્ડિશન બધી વસ્તુ ચેન્જ થતી જતી છે. તો માછલીમાં કેમ કે જે એક્વાકલ્ચર છે, જે ગ્લોબલ જે આપણે પ્રોડક્શન કરીએ તો જે કેપ્ચર દરિયામાંથી આપણે જે ફિશ કેચ કરતા છે એ 60-70% ઓફ ધ આપણે ફિશ છે એ દરિયામાંથી કેચ કરતા, આપણે એમાંથી પકડી આવતા. પણ નાવ અત્યારનો જે ટાઈમ છે એમાં બધું ચેન્જ થઈ ગયું છે. કેમ કે 54% આસપાસ જે છે એ આપણે કલ્ચર કરીએ, એનો ઉછેર કરીએ અને ખાલી 46 જેટલું કે માછલી છે આપણે એનું કે દરિયામાંથી આપણે શું કરતા છીએ, આપણે પકડતા છીએ. તો જે કલ્ચર કરવાનું છે, જેને હું કે 4 મહિના, 6 મહિના કે 9 મહિના સુધી આપણે ફિશને કલ્ચર કરતા છે, તો એને આપણે શું કે આર્ટિફિશિયલ આપણે શું આપીએ છીએ, એને ફીડ આપીએ, ખોરાક આપીએ. તો આજનો મેઇન ટોપિક છે કે જે એક્વાકલ્ચર છે, એક્વાકલ્ચરના ફાર્મર છે, એ પછી ઝીંગાના ફાર્મર હોય કે માછલીના ફાર્મર હોય, અને એનો અત્યારનો લેટેસ્ટ એક પ્રોબ્લેમ હોય તો એ છે ખોરાક. કે ભાઈ ખોરાક અત્યારે મોંઘો થતો જતો છે. 1 kg અત્યારે તમે કોઈ ભાઈ માર્કેટમાં પૂછો તો પહેલા સ્ટાર્ટિંગમાં 5-10 વર્ષ પહેલા જોશો તો 40-50 રૂપિયાનો 1 kg નો પણ કે પ્રાઇસ હતી. પણ એનો અત્યારે તમે જોવા જશો તો એ 1 જ kg ખોરાક લેવા જવામાં 100 થી 120 રૂપિયા જેટલો અંકે અત્યારે ખર્ચ આવતો છે. તો એનું ઇન્ગ્રીડિયન્ટ, એની અંદર જે ખોરાક બનાવવામાં જે આપણે ઇન્ગ્રીડિયન્ટ મેન યુઝ કરીએ એ કયું છે તો કે મેમ ફિશ મિલ આપણે યુઝ કરીએ. કે ભાઈ દરિયામાંથી જે ખરાબ વસ્તુ હતી, ફિશ હતી, એને સૂકવીને એનો પાવડર, કેમ કે પ્રોટીન મેન શું છે, એનું પ્રોટીન છે. પ્રોટીન, હાઈ પ્રોટીન આપણે ફીડ બનાવવાનો હોય, આપણે ખોરાક બનાવવાનો હોય. તો જે રીતના જે અત્યારે કે ફિશ મિલ છે એની પ્રાઇસ અત્યારે કે દિવસને દિવસે વધતી જતી છે. તો એ ફિશ અને ઝીંગાનો જે ખોરાક બનાવતા છે એ ખોરાક અત્યારે બહુ મોંઘો થાય, 120 રૂપિયા કેજીની આસપાસ છે. તો આપણે એવું શું કરીએ, હવે ખેડૂતોને માટે આપણે એવું શું કરીએ કે જેનાથી પ્રોટીન લેવલ છે, ખોરાક જે બને એમાં કોઈ પ્રોટીન લેવલ આપણે એમાં કંઈ ડિક્રીઝ નથી કરવું, પણ એની પ્રાઇસ છે એ બાજુ 70, 80 કે 50 રૂપિયા સુધી આવી જાય. તો જે ડબલ ઇન્કમ કરવાની છે એ જો ખોરાક ઘટાડી દઈએ, સ્ટાર્ટિંગમાં આપણો ખર્ચો ઘટાડી દઈએ, તો આગળ જ્યારે કંઈ લર્નિંગ કરશું આપણે, ત્યારે લર્નિંગ કરવા ટાઈમે આપણે ડબલ ઇન્કમ જનરેટ થાય. તો એનું મેન કે આજનો ટોપિક મારે એ જ છે કે તમારું પ્રોટીન લેવલ, જે આપણે ખોરાકમાં પ્રોટીન જે આપવાનું છે એ તો સેમ જ રાખવું છે, પણ આપણે એવું શું એમાં કેમ કે ફિશ મિલને રિપ્લેસ કરી દઈએ. ફિશ મિલને આપણે ફિશ મિલ ઇન્ગ્રીડિયન્ટ નથી યુઝ કરવું, પણ એની સાથે શું આપણે યુઝ કરીએ, તો એનો અત્યારે લેટેસ્ટ કોઈ રિસર્ચ થતું હોય, સંશોધન થતું હોય, તો એ છે આપણે ઇન્સેક્ટ ફાર્મિંગ. ઇન્સેક્ટ ફાર્મિંગ એટલે કે જીવજંતુઓમાંથી આપણે એનું ફાર્મિંગ કરીએ અને એ આપણે જો કે ફિશને ખવડાવીએ અથવા મરઘીને ખવડાવીએ, તો કોઈ વસ્તુ પાલતુ પ્રાણીને ખવડાવીએ, ડોગ છે, ડોગને પણ સારું એવું પ્રોટીન મળે, કેટ છે કે એને પણ સારું એવું પ્રોટીન મળે. તો ઓર્નામેન્ટલ ફિશ હોય એને બી આપણે કોઈ હાઈ પ્રોટીન તમારે ડાયટ આપવો હશે, તો શું આપણે બ્લેક સોલ્જર ફ્લાય લાવવા હશે. તો ઇન્ટ્રોડક્શનમાં હું ફર્સ્ટ જોઈએ કે માછલીનો જળચર ઉછેર એ મનુષ્ય માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. નાઉડેઝ તમે કોઈ બી વસ્તુ જોશો તો આપણે ઘેરે મમ્મી કહેતા હશે કે ભાઈ આપણે અને બદામ ખવડાવવી જોઈએ, કેમ કે અમુક પ્રોટીન લેવલને બુદ્ધિને, એમ સેમ વસ્તુ ઓમેગા ફેટી 3 એસિડ ન્યુટ્રિશન ભરપૂર કોઈ વસ્તુમાં હોય તો એ શેમાં છે, દરિયાઈ માછલીમાં અત્યારે સૌથી વધુ ગુણવત્તાવાળું પ્રોટીન અવેલેબલ છે.
માનવ વસ્તીની ઝડપી વૃદ્ધિ અને જીવન ધોરણમાં વધારો થવાને કારણે સી ફૂડની માંગ વધી રહી છે. ડિમાન્ડ અત્યારે સૌથી વધુ કોઈ ડિમાન્ડ કોઈ હોય ફૂડની તો એ સી ફૂડની છે. જંગલી માછલીઓ અને કસ્ટ્રેશિયનની ઘટતી જતી ઉપલબ્ધતા સાથે પ્રાણી પ્રોટીનની વધતી જતી માંગને સંતોષવા એકમાત્ર રસ્તો જળ ઉછેર છે. બે રીતના તમે પ્રોટીન એક્સટ્રેક્ટ કરી શકો. એક તો તમે પ્લાન્ટમાંથી કે જેવું કે ઝાડ હશે, ઝાડમાંથી આપણે એક્સટ્રેક્ટ કરું તો ઝાડને કેટલા બધા હશે, ઝાડને આપણે કઈ કટ કરી અને પિલાન કરીને એમાંથી પ્રોટીન એક્સટ્રેક્ટ કરવા માટે ઘણા બધા વસ્તુ તમારે જથ્થો જોશે. પણ ઓછા જથ્થામાં તમારે સારું એવું પ્રોટીન લેવું હશે તો એ એનિમલમાંથી સૌથી સારામાં સારું તમે ફટાફટ એક્સટ્રેક્ટ કરી શકીએ આપણે. તો જે સસ્ટેનેબલ ગોલ છે, આપણે ઘણી વસ્તુ કહી દે ભાઈ સેવ ચાઇલ્ડ અને સેવ લાયન ને, કે આપણે જોતા નથી કે આપણું ભવિષ્ય કોઈ વસ્તુ જે જનરેશન આવશે એ જોશે. તો સેમ વસ્તુ આપણા એન્વાયરમેન્ટ, આપણે કે પૃથ્વીને બચાવવા માટે જે આપણે કામ કરતા છે, તો મોર દેન 17 એવા કંઈક પેરામીટર છે, ગોલ્સ છે કે જે આવતા જનરેશન માટે આપણે બચાવીને રાખવાનું છે. એમાંથી જે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા છે એ મેક્સિમમ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી એ બધી વસ્તુમાં ઇન્વોલ્વ છે. તો મેન આજનો ટોપિક છે બે મુખ્ય સમસ્યાઓ છે જેમાં આપણે હાલમાં સામનો કરી રહ્યા છીએ. સૌપ્રથમ પેલું છે કે મુખ્ય પ્રોટીન સ્ત્રોત નથી આપણી પાસે, એ અવેલેબલ નથી. એક છે આપણી પાસે દરિયાઈ કે માછલી, એ સૌથી સારું. બીજું છે કે ઉત્પાદિત કાર્બનિક કચરાનું પ્રમાણમાં, તમે અત્યારે સિટીમાં જશો, અમદાવાદ, ગાંધીનગર અથવા કે સુરત સિટીમાં તમે જતા હશો તો ત્યાંનું જે મોલ્સ છે, તો કે મોલમાં જે ઓર્ગેનિક ફ્રૂટ્સ હશે અથવા કોઈ બી વસ્તુ વેજીટેબલ હશે, એ બધા વસ્તુને ડાયરેક્ટલી ખરાબ થઈ જાય તો ડમ્પ કરી દેતા છે. જે વેસ્ટ મટીરિયલ, જે ઓર્ગેનિક મટીરિયલ છે એને ડાયરેક્ટ ડમ્પ કરી દો અને એ ખરાબ થાય, અને ખરાબ થઈને એન્વાયરમેન્ટને પણ ખરાબ કરે, પોલ્યુશન કરે. તો એનું નિવાકરણ, અથવા જ્યારે બી કે આખી સિટીનો જે કચરો હશે એક જગ્યાએ આપણે ડમ્પ કરતા છે, તો એનું પણ રિસાયકલ થવું જોઈએ, ફટાફટ રિસાયકલ. કાર્બનિકનું ઓર્ગેનિકનું ઇનઓર્ગેનિક માં કન્વર્ટ થવું હશે તો એના માટે શું આપણે કરશું? તો એના માટે એક જ ઉપાય છે. એક પેલું છે પ્રોટીન, એના માટે પણ બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા છે. બીજું છે કે ભાઈ આ કાર્બનિક કચરાને જે છે એને ખાતરમાં રૂપાંતરિત કરીએ, તો એ કરવા માટે પણ એનું એક જ ઉદાહરણ છે, કયું છે? બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા. તો તાજેતરમાં જે જંતુઓ એટલે ઇન્સેક્ટ, તેમની સમૃદ્ધિ પોષણ તત્વોની સામગ્રીને કારણે અને તેઓનો કાર્બનિક કચરા પર ઉછેર કરી શકાય તે હકીકતને કારણે પશુધનમાં ખોરાકમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા પ્રોટીન સ્ત્રોતમાં સંભવિત વિકલ્પો તરીકે ઓળખવામાં આવ્યા છે. બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા, જેનું કે સાયન્ટિફિક નેમ છે હર્મિટિયા ઇલ્યુશન્સ, કાર્બનિક કચરાને પાલતુ ખોરાક, માછલી અથવા મરઘાના ખોરાક માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ખોરાક તત્વોના તેમજ માટીના સુધારા માટે, જે કે એમાંથી આપણે ફર્ટિલાઇઝર પણ બનાવી શકીએ, એટલે માટીના સુધારા માટેના અવશેષ ખાતરમાં રૂપાંતરિત કરવામાં સાબિત કર્યું છે. જોકે જંતુના શરીર અને ઉચ્ચ પોષક રૂપરેખા પ્રાપ્ત કરવા માટે BSFL નું ફીડનું વધુ સારું ફોર્મ્યુલેશન અને તેના દ્વારા ખોરાક બનાવવામાં અભિગમો જરૂરી છે. તો જે મેઇન વસ્તુ કહું કે આપણી પાસે વિકલ્પ કયા છે, તો બે છે. એક છે આપણે પ્લાન્ટ પ્રોટીન છે, બીજું વસ્તુ છે આપણે એનિમલ પ્રોટીન છે. પણ એનિમલ પ્રોટીનમાં પણ કેટલું છે, તો કે ભાઈ આપણે ફિશ છે, તો ફિશમાં સારું એવું એનિમલમાં હશે, પણ નાઉડેઝ એ જે ડિમાન્ડ, અત્યારે સપ્લાય ને ડિમાન્ડ વધતી છે, એ માટે સુટેબલ એટલું બધી વસ્તુ અવેલેબિલિટી નથી, જેનાથી આપણે શું કરીએ કે ઓછા ખર્ચાળમાં આપણે કોઈ વસ્તુ એવું એનિમલ પ્રોટીન લઈ આવે, તો એ કયું હશે? તો આપણું ઇન્સેક્ટ મિલ છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ મેં મોર દેન 70 કીધા હતા, એમાંથી ડાયરેક્ટ એમાં ઇન્વોલ્વ થતું છે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા, અથવા ઇનડાયરેક્ટલી ડાયરેક્ટ સસ્ટેનેબલ આવડા ભવિષ્ય માટે કોઈ માટે ઇન્વોલ્વ થતું હોય તો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી આપણે જે બ્લેક સોલ્જર ફ્લાય છે અવેલેબિલિટી હશે. શા માટે જરૂરી છે? તો એનું પ્રોક્સિમેટ કમ્પોઝિશન હું કહું કે BSFL બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કે એમાં પ્રોટીન લેવલ કેટલું હોય? 42% ની આસપાસ. તો ભાઈ કોઈ ફોર્મ્યુલેશન, આપણે જે ફિશ છે, ફિશનું ફોર્મ્યુલેશન ફીડ બનાવવું હશે તો એમાં 35% ની આસપાસ પ્રોટીન લેવલ જોઈએ. પણ જ્યારે BSFL માં કેટલું છે? 42% ની આસપાસ. એમાં ઓઇલ કન્ટેન્ટ પણ વધુ છે, 35% લિપિડ છે, 5% ઓફ ધ કેલ્શિયમ પણ છે, જે સાંધાના દુખાવાના બધી વસ્તુ કહેતો કે 5% સુધીમાં કેલ્શિયમ પણ અવેલેબિલિટી છે. 1.5% ઓફ ધ ફોસ્ફરસ પણ અવેલેબલ છે. જે કે એમિનો એસિડ આપણે કે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ એમિનો એસિડ છે, એ પણ ભરપૂર પ્રમાણમાં કહ્યું કે મિથ્યોનિન કોઈ એટલા બધી વસ્તુ અવેલેબિલિટી નહીં, પણ ઇન્સેક્ટ જે છે BSFL છે એમાં 1% સુધી મિથ્યોનિન હશે અને 3.5% ઓફ ધ લાઇસિન પણ એમાં કન્ટેન્ટ અવેલેબલ હશે. Then after કે high in the uric acid, 54% of the uric acid હશે. Prove the active antibacterial for the boosting immunity. Immunity માટે કોઈ બૂસ્ટ કરવા માટે કોઈ હશે તો કયું હશે તમારી પાસે? એક યુરિક એસિડ. તો યુરિક એસિડ પણ 54% આસપાસ તમારે BSFL માં જરૂર પડશે. એટલે આમાંથી જો આપણે ખોરાક બનાવીએ, BSFL માંથી આપણે જો ખોરાક બનાવીએ તો એનો જે ખોરાક હશે એ ફિશ ખાશે તો એનો ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થશે,
સાથે સાથે મને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પણ મળશે. તો અલ્ટરનેટિવ હું તમને કહું કે ભાઈ કોઈ ફિશ મિલ છે તો ફિશ મિલનું અલ્ટરનેટિવ આપણે જો BSFL લઈ આવીએ તો BSFLમાંથી આપણે એમ કે ઓછા ખર્ચાળમાં આપણે સારું એવું કે ફીડ આપણે બનાવી શકીએ. પ્લસ હાઈ ઇન ધ કેલ્શિયમ એન્ડ હાર્ડિયસ્ટ બોન ફોર ધ સ્કેલ માટે. વાય BSFL બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા આર ધ હાઈ વેલ્યુ ફીડ સોર્સ રીચ ઇન ધ પ્રોટીન એન્ડ ફેટ. જે મેં કીધું એ 40-45% આસપાસ તમારું પ્રોટીન લેવલ હશે, કેલ્શિયમ 7.5% આસપાસ હશે. અને બીજી વસ્તુ કે જે પ્લાન્ટ પ્રોટીન કહો જે કે સોયાબીન છે અથવા કે એનિમલ પ્રોટીન તો કે એને કે એમાં ફિશ મિલ છે, તો એનું અલ્ટરનેટિવ કોઈ અત્યારે આજની તારીખમાં કોઈ છે તો એ કયું છે BSFL બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા. એ બીજું કયું છે તો કે ઇન્સેક્ટ ફાર્મિંગ. ઇન્સેક્ટનો આપણે એમ કે ઇન્સેક્ટ જે હશે માખીનું આપણે માંથી એમ કે ઈયળ બનાવીએ અને ઈયળ જે હશે એ ઈયળમાં સારામાં સારું પ્રોટીન લેવલ અવેલેબલ હશે અને એ ઈયળ આપણે ફિશને ખવડાવીએ તો ઓછા સમયમાં સાથે સાથે ઓછા ખર્ચાળમાં આપણે એમ કે માછલીનો ઉછેર કરી શકીએ. સાથે સાથે કોઈ બી ડિઝીઝ સાથે પણ પ્રોટેક્શન કરીએ. પ્લસ જે આપણે ઘણી વખત કહેતા હશું કે ભાઈ માખી છે તો એ માખી ડિઝીઝને પરિવહન કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. કોઈ માખી હશે એ એક જગ્યાએ તો કે ડિઝીઝ વાળું જે હશે એમાંથી લઈને બીજી જગ્યાએ કોઈને પણ કે ડિઝીઝ ફેલાવે. પણ બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાના આજ દિન સુધી કોઈ કેસ વર્લ્ડમાં કોઈ એવો કેસ નથી કે એ કોઈ કેરિયર હશે કોઈ ડિઝીઝનું કે ફેલાવાનો. જે આપણે કીધું કે કોરોના વાયરસ હતો એ રેબિટ કે બેટથી થયેલો હતો, પણ આજે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાથી આજ સુધી એવો કોઈ રેકોર્ડ નથી થયેલો કે એનાથી આપણે કે ડિઝીઝ ફેલાઈ શકે. ને લાર્વા કન્ટેન નેચરલ એન્ટીબાયોટિક્સ છે. જેના આપણે ફિશ ફીડ બનાવવાનું છે એમાં એન્ટીબાયોટિકનું નેચરલી અવેલેબલ છે. તો એને હું લાઈફ સાયકલ કહું. પહેલાં આપણે કલ્ચર જે મેં કીધું કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો આપણે ઉછેર કરવાનો છે તો કે હર્મિટિયા ઇલ્યુશનનો કઈ રીતના આપણે ઉછેર થાય તો કે એને સોલ્ટ લાઈફ છે. માખી બનથી લઈને એ ઈંડાથી આપી અને પાછું પ્રુપા સ્ટેજ સુધી આવે ત્યાં સુધી એની સાયકલ કેટલી હશે? 30 થી 40 દિવસ સુધીની સાયકલ હશે. તેના માટે કે હાઈ ફેકન્ડિટી એક ફિમેલ ફિશ માખી હશે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાની એક ફિમેલ માખી હશે 900 એગ આપશે. કેટલા? 900 એગ આપે. અને એને ફર્સ્ટ ગ્રોઈંગ તો કે હાર્વેસ્ટિંગ ઓનલી 10 થી 20 દિવસની સુધીમાં આપણે એના જે પ્રી પુપા સ્ટેજ છે એમાંથી હાઈ પ્રોટીન કે જે 45 સુધી કે 40 થી 45 સુધી પ્રોટીન લેવલ હશે એ 10 થી 12 દિવસની અંદર આપણે એનું હાર્વેસ્ટિંગ કરી શકીએ. તેને આપણે એનું લો કાઇટિન કન્ટેન્ટ છે. માથાનું જે ફોતરું હોય ને એમાં કાઇટિન કન્ટેન્ટ હોય એને કવર કરેલું હોય, કાઇટિન કન્ટેન્ટ હોય, જે પણ સાંધાના દુખાવા માટે કે ભરપૂર તરીકે ન્યુટ્રિશન પ્રોફાઇલ છે. પ્લસ જે એડલ્ટ છે જે માખી, એડલ્ટ એટલે માખી છે એ કોઈ વસ્તુ કોઈને બાઇટ નથી કરડતી નથી કે કોઈ ડિઝીઝને પણ સ્પ્રેડ પણ નથી કરતી. તો હું કોઈ તમને સાયકલ 1 by 1 જે અમારી લેબોરેટરી છે કોઈ બી બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા વિશે કોઈને બી એવું કોઈ જરૂરી નથી કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ માટે છે. આ બધી વસ્તુ મરઘા માટે અત્યારે નાઉ ડેઝ બહુ સારું કે ઇન્ડિયામાં થતું છે. અને અમે 2019 થી 2020 સુધીથી અમે આના ઉપર કામ કરતા છીએ. એટલે કોઈને બી માહિતી જોતી હોય બ્લેક સોલ્જર તો કોલેજ ઓફ ફિશરીઝમાં અવેલેબલ રહેશે. પણ હું આજનો ટોપિક આપણે ફિશરીઝનો હું એક્સપર્ટ છું તો એક્સપર્ટ માટે હું તમને કહું કે આપણે ફિશરીઝમાં શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે ભાઈ ફિશરીઝમાં એક તો પહેલું જ મેં કીધું કે અહીંયા મેં તમને કીધું કે ફિશ મિલનું રિપ્લેસમેન્ટ કરવાનું છે. ડાયટ ખોરાક આપવાનો છે. કેમ કે અત્યારે જે હું ફિશ મિલ વાળું ખોરાક લેવા જાઉં તો 1 કિલોને કે 120 રૂપિયા કેજી છે. પણ એ જ વસ્તુ હું બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાથી બનાવી તો એ તમને 50 રૂપિયાની આસપાસ કેજી બની જશે. સેમ વસ્તુ, એમાં કોઈ વસ્તુમાં ગ્રોથમાં કઈ વસ્તુ ફેર નહીં પડે, એમાં કોઈ ડિઝીઝમાં કોઈ ફેર નહીં પડે. જે વસ્તુ તમને ફિશ મિલમાં મળતી હતી એ જ તમને 120માં પડતી હતી એ તમને 50 રૂપિયામાં તમારે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વામાં મળશે. એ ગ્રોથ પરફોર્મન્સ જોશો તો પણ એના બધા સારા છે. એનું લીવર ફંક્શન ફિશ હશે એ ખાશે BSFL નો તો એનું લીવર ફંક્શન પણ સારું હશે. ડાયજેસ્ટિવ સિસ્ટમ એની સારી રહેશે. ઇમ્પ્રુવ એનો સર્વાઈવ રેટ જે કોઈ વસ્તુ ઝીંગામાં હશે તો ઝીંગાને તમે ખવડાવશો તો એનો સર્વાઈવ રેટ 70-80%, 90% સુધી પણ એનો સર્વાઈવ રેટ થતો હશે. પ્લસ જીન એક્સપ્રેશન એને જેમ કે બોડી અને પાર્ટમાં જેમ કે એ બી સારું હશે. એનું ઇન્ટેન્સ્ટાઇન હેલ્થ હશે, અંદરનું આંતરડા હશે એ પણ સારામાં કે જો બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા આપણે ખવડાવશું તો એનો બ્લડ પેરામીટર પણ સારા એવા મેન્ટેન થશે. તો રિયરિંગ હવે હું તમને ખાલી કહીશ આ બધી વસ્તુ કે મત્સ્ય ઉદ્યોગમાં એનું મહત્વ હતું. હવે હું તમને કહી કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાને કઈ રીતના ઉછેર કરવો. આપણે એક નાનો એવો ઓરડો હોય 10 by 10 નો હશે તેમ છતાં પણ તમે સારી એવી કે 50 થી 100 મરઘી સુધીના એના કે રોજનું ખાવાનું તમે બનાવી શકો. એટલું હાઈ પ્રોટીન વાળું તમે ખાવાનું બનાવી શકો. એ પણ કે 10 by 10 ના રૂમમાં તમે બનાવી શકીએ. અને જો કે ભાઈ ઓર્નામેન્ટલ ફિશ હશે કે અધરવાઇઝ કે ફાર્મર હશે એના માટે પણ કે નાના એવા રૂમમાં તમે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો આપણે ઉછેર કરી શકીએ. તો બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો ઉછેર કરવા માટે હું તમને 3
મેન કંઈ આપીશ કે 3 રીતના કઈ રીતે આપણે કરી શકીએ. તો બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા હશે, લાઈફ સાયકલ હશે, એ 5 સ્ટેજમાં હશે. કયા સ્ટેજ? તો કે પેલું હશે કે એડલ્ટ સ્ટેજ. એડલ્ટ સ્ટેજ એટલે કે માખી હશે. માખી મેલ અને ફિમેલ બે વસ્તુ હશે. માખી કોઈ ઉપર ખોરાક ખાતી નથી, એ ખાલી 3 થી 4 દિવસ માટે રહેશે. 3 થી 4 મેક્સિમમ 4 દિવસ સુધી. અને ત્યાં સુધી શું કરશે? એ બ્રીડિંગ કરશે ખાલી. અને એના ઉપર કોના ઉપર ડિપેન્ડ હશે? ઓનલી ફોર વોટર, પાણી ઉપર જ જિંદગી જીવશે 5 દિવસ. અને એ ખાલી પર ડે કે એ 900 એગ આપશે. ફિમેલ જે હશે એ પર ડે કેટલા આપશે? કે 900 ની આસપાસ એગ આપશે. અને એ એગ આપી દીધા, એ એગ હશે, એ એગને શું કહે 4 દિવસની હશે એ હેચ આઉટ થાય, એમાંથી ઈયળ નીકળે. એ પેલી ઈયળ જે હશે એને આપણે શું કહીએ? આપણે કે લાર્વા સ્ટેજ કહીએ. જે એ લાર્વા સ્ટેજ જ્યારે એમ કે હાર્વેસ્ટિંગ થાય, એને આપણે ખોરાક આપવાનો છે. કયો ખોરાક? કે જેવું કે મોલ છે, અથવા બિગર સિટીના જે કચરો, જે મ્યુનિસિપલ પાર્ટી વાળા કચરો આપણે ફેંકી દેતા છે બહાર, આપણા ઘરનો કચરો, કિચન વેસ્ટ જે આપણે ફેંકી દઈએ, એ કચરો એને આપી દેશું તો એ કચરામાંથી એ કન્વર્ટ કરી દેશે. આખો હાઉસ હોલ્ડ હશે કે ઇન્ડસ્ટ્રીયલ હોય, એ આખો કચરો ઓર્ગેનિકનો ઇનઓર્ગેનિકમાં ફોર્મ હોય. ઇનઓર્ગેનિક એટલે ખાતર બની જશે આપણું. એ ખાતર આપણે પાછું કેમ કે કિચન ગાર્ડન તમે યુઝ કરો, અથવા તમે ખેતરમાં યુઝ કરો, જેટલું બધી વસ્તુ અત્યારે ફર્ટિલાઇઝર તરીકે આપણે યુટિલાઇઝ કરી શકીએ. અને એમાં પણ ન્યુટ્રિશન, એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ પણ સૌથી સારું હશે. એટલે ઓછા દિવસમાં, ખાલી 2 દિવસની અંદર તમારી 1 kg જેટલું તમે કોઈ એક આપો, તો ખાલી વિધિન 12 કલાકની અંદર તમારે શું હશે? એ કલાક એમ કે ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિકમાં એ કન્વર્ટ કરી દેશે. કયો હશે? લાર્વા સ્ટેજ. લાર્વા સ્ટેજ પછી પણ આગળ એમ કે પ્રી લાર્વા સ્ટેજ આવે, પ્રી પુપિયા સ્ટેજ આપણે કહીએ. તો પ્રી પુપા સ્ટેજ અહીંયા ફીડિંગ કે પછી ફીડિંગ નથી કરતું. ખાલી લાર્વા સ્ટેજ જે હશે એ 13 થી 18 દિવસની અંદર આપણે જે કચરો આપશું, એ કચરા ઉપર ખાવાનું ખાશે. પણ જ્યારે પ્રી પુપા સ્ટેજ આવશે એટલે પછી વસ્તુ શું? એ ફીડિંગ કરવાનું બંધ કરશે. અને પ્રી પુપા સ્ટેજ ઉપરથી 7-10 દિવસ સુધીમાં પ્રી પુપા, તેને આપણે એનું કંઈક કાઇટિન કવર બની જશે. એટલે અહીંયા કે હજી હલન ચલન હશે, પણ જ્યારે પુપા સ્ટેજ આવી જશે ત્યારે નો ફીડિંગ, એ ફીડિંગ પણ નથી કરતા. પ્લસ 8 દિવસ એનો લાઈફ સ્પાનમાં એકદમ કડક થઈ જશે. અને એ તેના પર એમ કે 35 દિવસ સુધી આમાં શું કે પુપા સ્ટેજમાં આવી જશે. અને પુપા સ્ટેજમાંથી પાછું કે શું આવી જશે? એમાંથી માખી નીકળશે, અને માખી પાછું કન્ટિન્યુ, એટલે કન્ટિન્યુ સાયકલ આપણી કન્ટિન્યુ રહી. તો 1 by 1 હું તમને બતાવીશ. કે આપણે એક્સપેરિમેન્ટ, આપણે લેબોરેટરીમાં આપણે એક્સપેરિમેન્ટ ગોઠવેલો છે, કે જે આપણે 35 દિવસની લાઈફ સાયકલ આપણે ગોઠવી શકીએ. નાનો એવો વિડીયોઝ છે કે જેનાથી હું તમને આઈડેન્ટિફિકેશન કરી શકું કે આમ કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા છે. અને એનું કે નીચે ખાલી પાણી, આ જે અવેલેબલ છે એ બધું શું હોય? ખાલી પાણી અવેલેબલ છે. એ ખાલી પાણી ઉપર જે કે 4 થી 5 દિવસ જીવશે. અને 4 થી 5 દિવસ એ પાણી પી, અને તેના આપણે જે અહીં નીચે કે મેં લાકડાની પેટી લખાયેલી છે બધી વસ્તુ, એની અંદર 901 ફિમેલ 900 જેટલી એગ આપશે. કેટલા? 900 જેટલા એગ. એટલે આ લાઈફ સાયકલ તમારે કન્ટિન્યુ ચાલુ જ રહી. પછી તમે રોજના તમારે કહ્યું કે કેજી, 2 કેજી, 10 કેજી, જેવું તમારા મરઘા, તમારી પાસે 100 મરઘા હોય તો તમે 100 મરઘાને ખવડાવવા માટે જેટલા કેજી જોતા હોય એટલા તમે તમારી લાઈફ સાયકલ, તમારી સાયકલ કન્ટિન્યુઅસ તમે બનાવી શકીએ. તો મેઇન 3 સ્ટેજ કીધા હતા. પેલું હશે આપણે એગ પ્રોડક્શન કરશું આપણે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વામાંથી. બીજું કીધું કે લાર્વા રિયરિંગ કરશું, લાર્વા બનાવશું. અને લાસ્ટમાં શું આવશે? કે ફાઇનલ પ્રોડક્ટ ઓફ ધ પ્રોસેસિંગ, એમાંથી ફાઇનલ પ્રોડક્ટ બનાવશું. કઈ ફાઇનલ પ્રોડક્ટ? તો કે લાર્વામાંથી હાઈ પ્રોટીન હશે તો આપણે એનું ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરશું. આ લાર્વાના ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીને આપણે એમ કે ફીડ બનાવશું. બીજા એને પફ કરીને બનાવશું. પ્લસ આમાંથી જે બી હું કહું, જે બી માખી મરી ગઈ પછી પણ એનું કાઇટિન કાઇટોસનમાં આપણે યુટિલાઇઝ થાય. અને પ્લસ એનો જે વેસ્ટ મટીરિયલ ખાધેલું હશે, લાર્વા ખાધેલા હશે, એ પણ ફર્ટિલાઇઝર તરીકે આપણે યુઝ થાય. એટલે કોઈ એવું વસ્તુ નથી કે આમાં ફેંકી દીધા જેવી છે. બધી વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ અવેલેબલ છે. આ જે અત્યારે એડલ્ટ જે મેં તમને કીધા બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા, એ એડલ્ટ છે. આ એનું બ્રીડિંગ છે. હું તમને શોર્ટ વિડીયો હશે કે કઈ રીતના એનું મેલ અને ફિમેલ હશે એમ કઈ બ્રીડિંગ કરે. અને તેને આપણે 3 થી 4 દિવસની અંદર એ પછી શું આપશે? એ 900 એગ ને એક ફિમેલ 900 એગ સુધી આપી શકે. ને આ દરમિયાન આ જ્યારે તમે બ્રીડિંગ સેટઅપ કરો ત્યારે એમાં કોઈ વસ્તુ નહીં, તમે ખોરાક નાખવાની જરૂર નથી. એ જ્યારે એગ આવી જાય 8 થી 10 દિવસ કે 7 થી 8 દિવસની અંદર એમાંથી હેચ આઉટ થાય પછી તમારું ખોરાક વેસ્ટ કરેલું છે, હાઉસ હોલ્ડનો વેસ્ટ છે, એ તમે નાખી શકો. આ રીતે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા હશે, જ્યાં મેં તમને કીધું તો અત્યારે એગ આ જે છે એ બાને અંદર, અથવા લાકડાની પટ્ટી હશે, લાકડાની પટ્ટીની વચમાં 900 એગ શું કરશે? હેચ કરશે, અહીંયા એગ આપી દેશે. આ રીતના લાકડાની પટ્ટી હશે, 2 લાકડાની પટ્ટીની વચમાં આપણે 2 એગ હશે, એ બધી વસ્તુ શું થશે? એમાં એગ આપી દેશે. આ મેં તેના પર આપણે એક્સપેરિમેન્ટ કરતા હતા, તો એમાંથી બધી વસ્તુ, આ બધા એગ છે ટોટલી. જેટલી બી બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા હશે એ બધા એગ આ રીતના મૂવમેન્ટ કરે. અને આનો વિડીયો હશે, આપણે ચેક કરીએ કે કઈ રીતના આપણે
આજે આ પટ્ટીની સાઈડમાં જે બધી વસ્તુ છે આ બધા એગ અવેલેબલ છે, અને આ એગ છે એ આને આપણે કલેક્ટ કરી લેવાના, ને કલેક્ટ કરી આપણે ભેગા કરીએ અને પછી 4 થી 5 દિવસની અંદર એ શું થાય, એનું હેચ આઉટ થાય, એમાંથી ઈંડામાંથી કંઈ લાર્વા નીકળશે જે ઈયળ ટાઈપમાં હશે, ને ઈયળ હશે એ ઈયળને આપણે પછી વસ્તુ વેસ્ટ મટીરિયલ જે આપણો ખોરાક હશે એ બધી વસ્તુ એને આપશું આપણે. આ બીજી વસ્તુ મેં કલેક્ટ કરેલા છે આપણે જે અત્યારે તમે એમેઝોન ઉપર તમે જોશો ને તો 1 ગ્રામ બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાના કેટલા રૂપિયા છે? 2000 થી 3000 1 ગ્રામના. આ અત્યારે કમસે કમ 15 ગ્રામ હશે તો કે 1 ગ્રામ કે તમારે કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા જોતા હશે એમેઝોન ઉપર તો 2000 રૂપિયાના મળશે તમને, જે વસ્તુ તમને અત્યારે તમે બનાવી શકો આ રીતના. આ પણ કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાના કંઈ બચત છે. આ જો એમાંથી હેચ આઉટ થઈ ગયા, ઈંડામાંથી આ જે લાર્વા હશે એ બધી હેચ આઉટ થઈ ગયા, અને આમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય, જે વધુ પડતા અત્યારે તો કે મરઘી માટે તો સૌથી સારામાં સારું છે, પણ ફિશ માટે પણ આપણે એમાંથી ખવડાવી શકીએ. તેન પછી એ એગ હશે, આ સાથે સાથે મેં જો પછી જે એગ હતા એને જે કે હાઉસ હોલ્ડ હતો કે જે કે ઘરમાંથી કિચનમાંથી વેસ્ટ મટીરિયલ કોઈ કોબી પત્તા છે કે જે આપણે કાઢી નાખેલા છે, પછી જમવાનું વધી ગયું છે, કોઈ ભાત વધી ગયા છે, કોઈ બી વસ્તુ થયેલી છે, અથવા કંઈ મોલ્ડમાં ફ્રૂટ બધા હશે ખરાબ થઈ ગયા તો કોઈ ફેંકી દે, મ્યુનિસિપલ પાર્ટીવાળા કે ખરાબ કચરો હશે ને બહાર સિટીની બહાર ખરાબ કરીને ફેંકી દે, એ બધાને આપણે કલેક્ટ એની સાથે ખાલી એગ હતા આપણે ભેગા કરેલા એગ એમાં તમે એમ કે છોડી દો તો એ છોડે કે બધી વસ્તુ જે છે એ આખું ઓર્ગેનિકમાંથી. અમે અત્યારે એને રીંગણ ખવડાવેલા હતા તો રીંગણમાંથી શું બની ગયું આખું, આ બધી વસ્તુ આખું એક ખાતર બની ગયું, જે ખાતરમાં પણ NPK રેશિયો નાઇટ્રોજન ફોસ્ફરસ અને કંઈ સૌથી સારામાં સારું કંઈ અવેલેબલ હશે. આ એમાંથી લાર્વા બનેલા છે. બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા આ આપણે કંઈ લાઈવ ફિશ તમે મરઘીને પણ આ રીતના આપી શકો તો મરઘી પણ સારું એમ કે ખાશે, અને તમે માછલી હશે તો માછલીને પણ ડાયરેક્ટ તમે એને કંઈક ખવડાવી શકો કે જેનાથી એને કંઈ સારું એવું ઓછા સમયમાં સારો એવો ગ્રોથ મેન્ટેન કરી શકે. આ જો આ કચરો આ ખાલી મેં એને કેળું આપેલું છે તો કેળામાંથી પણ એ ફટાફટ ખાઈ જશે, ખાલી એક જ દિવસની અંદર આખા કહું કે કેળું હોય, સફરજન હોય, કોઈ બી વસ્તુ કચરો, એવું નથી કે તમે એને સારો ખોરાક આપો, એ તો ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિકમાં કન્વર્ટ કરી દે. તમારો હાર્ડ વસ્તુ હશે કોઈ બી વસ્તુ તમે એને આપો તો એ કંઈ નાઇટ્રોજન ફોસ્ફરસમાં ઇનઓર્ગેનિક કમ્પોનન્ટમાં એ શું કરશે તમને કન્વર્ટ કરી દેશે, ને સારું એવું ખાતર, એ ખાતરનો તમે ઉપયોગ ગાર્ડનમાં કરશો, કિચન ગાર્ડનમાં બધામાં યુઝ કરશો તો પણ સારામાં સારો એનો ફાયદો થશે. આ મેં લાસ્ટમાં જે લાસ્ટ સ્ટેજ છે કે અહીંયા ફીડિંગ એ પૂરું કરી દે અને શું કરે એને આપણે પ્રૂપા સ્ટેજ કહીએ. આ પ્રૂપા સ્ટેજ છે કે આમાંથી પછી સ્ટેગ્નેટ થઈ જશે, અને સ્ટેગ્નેટ આમાંથી પાછી માખી આવે એટલે આપણે અહીં સુધીની એક સાયકલ પૂરી થઈ. એ એક સાયકલ કેટલા દિવસમાં થાય? 30 થી 35 દિવસમાં એ સાયકલ પૂરી થઈ જાય. એટલે અહીંથી પાછી માખી આવે, માખીને પાછી આપણે એમ કે કેજમાં રાખીએ, કેજમાંથી પાછા એગ લઈએ, એટલે કન્ટિન્યુઅસ તમારી સાયકલ 30 દિવસે અને ચાલે કે 35 દિવસે તમારી કન્ટિન્યુ સાયકલ ચાલુ રહી. અને તમારે જેટલી બી મરઘી હોય કે જેટલા બી તમારા ફિશ અવેલેબલ હશે, જેવું તમારી પાસે બહુ મોટું તળાવ છે તો મોટો કેમ કે 10 બાય 10 ના રૂમમાં અથવા 12 બાય 12 ના રૂમમાં તમે કંઈ વર્ટિકલ ફાર્મિંગ પણ આનું બનાવી શકો તમે. આપણે કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ કે કોલેજમાં આપણે 3 વસ્તુ એને બનાવેલી છે BSFL માંથી. એક આપણે એનું પફ કરીને કે જે કે લાંબા સમય માટે સાચવવું હોય બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા કે મરઘીને અથવા ફિશને ખવડાવવા માટે, તો એને આપણે આ રીતના પફ કરેલું છે આખું. બીજી વસ્તુ આપણે છે એમાંથી પ્રૂપા સ્ટેજ, એ ડાયરેક્ટ આપણે એનો યુટિલાઇઝ, અને એનો આપણે કંઈ ફિશ મિલ પાવડર બનાવીને, એ જે રીતના ફિશ મિલનો પાવડર હોય એ રીતના કે આને ડ્રાય કરીને એનો આપણે પાવડર કરીએ, અને પાવડર આપણે ફીડ બનાવવા માટે જેમાં કે 45% આસપાસ કે 35 થી 45% આસપાસનું પ્રોટીન લેવલ હોય, આવો પાવડર પણ અત્યારે તમે આજે એમેઝોન ઉપર જોશો તો સારામાં મોંઘામાં મોંઘું મળતું હશે. અત્યારે એમેઝોન ઉપર તમે જોશો તો ખાલી 100 ગ્રામ 200 ગ્રામ અથવા 500 ગ્રામના જેમ કે આ પુફા સ્ટેજ હશે એના બી પ્રાઇસ અત્યારે કંઈ 600 થી લઈને 1000 સુધીની એની પ્રાઇસ અવેલેબલ હશે. આપણે રારવા રિયરિંગ યુનિટ આપણે કોલેજમાં બનાવેલું છે. તો આજનો ટોપિક મેન હતો કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો કઈ રીતે આપણે ઉછેર કરીએ અને એનું મહત્વ મત્સ્યપાલનમાં કઈ રીતે એનું મહત્વ છે. તો આવતા દિવસોમાં જ્યારે બી કંઈક આપણે કહીએ કે ભાઈ આપણા ખેડૂતોને શું નવું આપીએ કે એનો ખર્ચ ઓછો થાય અને બમણી આવક થાય, તો એના માટે જેમ કહીએ ને કે ભાઈ બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા એક વરદાન રૂપ છે. કેમ કે એનું ન્યુટ્રિશન પ્રોફાઇલ એ સારી છે, એની હેલ્થ પ્રોફાઇલ એ સારી છે, એમાં ઇમ્યુનિટી તમારે એમ કે બૂસ્ટ કરવાની તાકાત છે, સાથે સાથે ગ્રોથ આપે,
અને પરફોર્મન્સ પણ સારું છે. એવું નહીં કે એક્વાકલ્ચર માટે છે, એ પછી તમારે એમ કે મરઘી પાલન કરવા માટે, મરઘીને ઉછેર કરવા માટે પણ સારામાં સારું બ્લેક સોલ્જર ફ્લાય આવે છે. આજને લેટેસ્ટ તમે જોજો, એમેઝોન ઉપર જશો તો તમારા ડોગને ખવડાવવા માટે, ડોગ હશે તો પાલતુ પેટ હશે, એને ખવડાવવા માટે પણ બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો સૌથી મેક્સિમમ યુટિલાઇઝ થતું છે. તો આવું ભવિષ્ય, આપણું ભવિષ્ય જ્યારે બી હશે એમ કે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વા છે. તો આજનો ટોપિક છે એના માટે હું અહીંયા સમાપ્ત કરું. કોઈને બી માહિતી બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાની માહિતી જોતી હશે તો અમે છેલ્લા 5 વર્ષથી એના ઉપર કામ કરીએ છીએ અને સારું એવા આમાં સંશોધન પણ કરતા છીએ. તો કોલેજ ઓફ ફિશિસ સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી નવસારીને તમે કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ. આભાર સર. તો મિત્રો, ડોક્ટર વાળા સાહેબે આપણને બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાનો ઉછેર કઈ રીતે કરી શકાય, ઉછેર કરતી વખતે કઈ બાબતોની કાળજી લેવી અને મરઘા પાલન કે પછી મત્સ્ય પાલનમાં આવક વધારવા તેમજ ખોરાકી ખર્ચ ઘટાડવા માટે બ્લેક સોલ્જર ફ્લાય લાર્વાને આપણે એનો ખોરાકમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એ વિશે ખૂબ જ રસપ્રદ એક નવો વિષય હતો. એટલે સાંભળવાની પણ આપણા મિત્રોને બહુ મજા આવે એવા વિષય પર ખૂબ જ સારી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી આપણે ડોક્ટર આરબી વાળા સાહેબનો આભાર માનીએ. થેન્ક યુ. મિત્રો, જો આ વિષય પર આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ જ્યારે ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી વિડીયો નિહાળતા હોય તો આપ કમેન્ટ બોક્સમાં આપનો પ્રશ્ન પૂછી શકો છો, અથવા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, અથવા તો કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે ઈમેલ, ટપાલ, ટેલિફોન અથવા SMS થી પણ આપના પ્રશ્નો મોકલી શકો છો. અમે આપના પ્રશ્નોના જવાબો છે એ આપના સુધી મોકલી આપીશું. તો મિત્રો, આજના વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ.